નગર તિરંગા અભિયાન અંતર્ગત ડભોઈ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, એનસીસી કેડેટ્સ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તિરંગા યાત્રાનો પ્રારંભ ડભોઈ એપીએમસી ખાતેથી કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલ યાત્રા વડોદરી, ભાગોળ, ટાવર ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ઐતિહાસિક ગઢ ભવાની મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને વંદન કરી મહાનુભાવોને શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવ્યું હતું। એનસીસી કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું ગૌરવ વ્યક્ત કર્યું હતું। સમગ્ર ડભોઈ નગર દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વંદે માતરમ 80મો સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટે આવી રહ્યો છે, ત્યારે એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે। એના ભાગરૂપ આજે ડભોઈ ખાતે ડભોઈ વિધાનસભાના ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના આગેવાનો, કાર્યકરો, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તમામ સાથે મળીને આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય જનતા પક્ષના જિલ્લાના પ્રમુખ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગર અને તાલુકાના ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીઓ, આગેવાનો, કાર્યકરો, પ્રાંત ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, ચીફ ઓફિસર સહિત સરકારી અધિકારીઓ, કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં એનજીઓ સાથે સંકળાયેલા લોકો પણ હાજર રહ્યા। હું આ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। 15મી તારીખે 80મો સ્વતંત્રતા દિવસ જ્યારે આપણે દેશમાં ઉજવી રહ્યા ત્યારે તમામ દેશવાસીઓને આપના મારફત સ્વતંત્રતા દિવસની પણ શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ।